ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં જે ભણ્યા હતા પાઠ નંબર 9 પૂર્ણ કર્યો. તો હવે આપણે પાઠ નંબર 16 ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ તરફ આગળ વધી જઈએ. તો આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ તો યાદ રાખો, આ જે પાઠ છે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એ શું છે સમજાવો. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો ભારતની અંદર બરાબર છે આ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આમ તો તમે થોડો અભ્યાસ એનો ગયા વર્ષે કરેલો છે કે ભારતમાં જે સુધારા જુલાઈ 1991 નવા સુધારા દાખલ કરવામાં આવ્યા. તેને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આ સુધારામાં 3 બાબત હતી. એક ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને 3 વૈશ્વિકીકરણ. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ સુધારાની અંદર 3 બાબતો હતી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. સૌપ્રથમ આ સુધારા શા માટે દાખલ થયા એની વાત કરું તો આપણા દેશની અંદર આઝાદી પછી 1947 પછી ઝડપી આર્થિક વિકાસ કરવા માટે બધું જ સરકાર પાસે તમામ ક્ષેત્રોમાં સરકારનું વર્ચસ્વ હતું. ખાનગી ક્ષેત્રને કોઈ મહત્વ મળ્યું ન હતું. પણ મોટાભાગના જાહેર ક્ષેત્રો છે એમની જે કામગીરી સારી રીતે કરવાની હતી એ કરી શક્યા નહીં. આઝાદી પછી આપણે જાહેર ક્ષેત્રને મહત્વ તો આપ્યું, પરંતુ મોટાભાગના જાહેર ક્ષેત્રના એકમો ખોટમાં ગયા અને દેવામાં ગયા. હવે પરિસ્થિતિ એટલી વિકટ બની કે 1990ની સાલમાં ભારત દેવામાં ડૂબી ગયું. એ સમયે આપણે લોન લેવાની ફરજ પડી, મોટા પાયે લોનની જરૂરિયાત પડી. તો ભારત આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે લોન લેવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે એક શરત મૂકી કે જો ભારતમાં નવા સુધારા દાખલ કરવામાં આવે તો ભારતને લોન મળશે. અને પરિણામે આ લોન લેવા માટે જેમની જે શરત હતી એના ભાગરૂપે ભારતે જુલાઈ 1991 નવા સુધારા દાખલ કર્યા. કારણ કે આપણે જે ભારતના અર્થતંત્રને ટકાવવા માટે મોટા પાયે લોનની જરૂરિયાત હતી, એ લોન લેવા માટેની જે શરત એવી હતી કે ભારતની અંદર નવા સુધારા દાખલ કરવા પડશે. કારણ કે વિશ્વ આખામાં સુધારાઓ દાખલ થઈ ગયા એટલે ભારત પણ એ સુધારા દાખલ કરવા પડશે. અને પરિણામે લોનની શરતના ભાગરૂપે ભારતે 1991માં નવા સુધારા દાખલ કર્યા, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર છે. તો જો ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનનો માર્ગનો સ્વીકાર કર્યો. આપણે આયોજનો અને એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું. આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી. પરંતુ
ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર. નવો ઓપ આપવો. ઓપ આપો એટલે નવેસરથી નવા ફેરફારો કરો. જે અન્વયે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વિશ્વિકરણ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલું છે ઉદારીકરણ. હવે ઉદારીકરણ એટલે ઉદાર થઈ જવાનું. ઉદાર એટલે કઈ રીતે? અત્યાર સુધી જે અંકુશો ખાનગી ક્ષેત્ર ઉપર મૂકવામાં આવ્યા એ ક્રમશઃ હળવા કરવામાં આવે છે. ઉદારીકરણ એટલે શું? તો ખાનગી ક્ષેત્ર પર જે અંકુશો મૂકવામાં આવ્યા, અંકુશો મૂકવામાં આવ્યા એ ક્રમશઃ ઘટાડવામાં આવે. તેને ઉદારીકરણ ખાનગી ક્ષેત્રો પર જે અંકુશોને નિયંત્રણો મૂકવામાં આવ્યા હોય તે ક્રમશઃ ધીમે ધીમે, કારણ કે આપણા દેશની અંદર બધું જ સરકાર પાસે છે. હવે યાર વિચારો કે 1947 થી 1990 બરાબર છે, 44 વર્ષ સુધી જે અંકુશો મૂકેલા હોય એને ઘટાડતા સમય લાગે. એટલે શું કીધું? અંકુશો મૂકવામાંથી ક્રમશઃ ઘટાડવામાં આવે. બરાબર. અને બજાર તંત્ર દ્વારા એટલે ખાનગી ક્ષેત્ર દ્વારા, બજાર તંત્ર દ્વારા એટલે ખાનગી ક્ષેત્ર દ્વારા નિર્ણયો લેવામાં આવે. તેને ઉદારીકરણ કહે છે. એટલે હવે જો ઉદારીકરણ, આર્થિક ઉદારીકરણ સમજો. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશોને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન આપે. તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ છે. જે આપણે સુધારા કર્યા ઉદારીકરણ અન્વયે, તો ઉદારીકરણ દ્વારા થયેલા સુધારા એમાં પહેલા 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત હતા. એટલે 18 ઉદ્યોગો જાહેર સાહસ, એટલે માત્ર 18 ઉદ્યોગ એવા હતા જે સરકાર જ ચલાવે, કોઈ એમાં ના પ્રવેશે. એ 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે જે અનામત હતા તે ઘટીને 3 એટલે કે હવે સરકારે 3 જ ક્ષેત્રો પોતાની પાસે રાખ્યા. બધા બાકીના ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્ર પણ પ્રવેશી શકે. તો પહેલું સરકારે ઉદારીકરણ દ્વારા શું કર્યું? જાહેર ક્ષેત્ર માટે જે 18 ઉદ્યોગો અનામત હતા તે ઘટાડીને 3 કરવામાં આવ્યા. બીજું, રેલવે અણુ ક્ષેત્ર બરાબર 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત, તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પહેલા કેવું હતું કે આપણા દેશની અંદર કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો સરકારની પરવાનગી લેવી પડે. એ પરવાના પદ્ધતિ હતી એ 18 ઉદ્યોગો સિવાય બાકીના ઉદ્યોગો માટે રદ કરી. એટલે હવે કોઈ મંજૂરીની જરૂર નથી. બીજું, 3 ઉદ્યોગો જે સરકારે પોતાની પાસે, રેલવે અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, રેલવે અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 ક્ષેત્રો જ સરકારે પોતાની પાસે રાખ્યા. બાકીના બધા ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા.
પછી ત્રીજું, ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવા. પહેલા કેવું હતું, કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો પરવાનગી લેવી પડે, ફરજિયાત નોંધણી કરાવવી પડે. એ જે ફરજિયાત નોંધણી પ્રથા હતી એ રદ કરવામાં આવી. અને ચોથું, પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય એવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવાની, કે જેનાથી પ્રદૂષણ ફેલાતું નથી અને જે પર્યાવરણને નુકસાન કરતું નથી એવા ઉદ્યોગ માટે સરકારની મંજૂરીની જરૂર નથી. એના માટેની જે નોંધણી પ્રથા હતી એ રદ કરવામાં આવી. એટલે આપણા દેશની અંદર ઉદારીકરણ અન્વયે આ 4 ફેરફારો કરવામાં આવ્યા. પહેલું, 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત હતી, બરાબર. તેના સિવાયના ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. 3 ઉદ્યોગો અનામત રાખ્યા, રેલવે, અણુશસ્ત્ર અને સંરક્ષણ. બાકીના ક્ષેત્રો ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ઉદ્યોગો માટે જે ફરજિયાત નોંધણી પ્રથા હતી એ રદ કરવામાં આવી અને પર્યાવરણની રીતે સંવેદનશીલ હોય અને પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવા ઉદ્યોગોની સિવાયના તમામ ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. એટલે પહેલા કોઈ પણ ઉદ્યોગ માટે મંજૂરી મેળવવી પડતી, હવે મેળવવી પડશે નહીં. એટલે આ ઉદારીકરણ દ્વારા થયેલ સુધાર. હવે ઉદારીકરણ થયું એના શું લાભ થયા અને શું ગેરલાભ થયા, બરાબર છે. તો ઉદારીકરણના લાભ અને ગેરલાભ, કે આપણે આ ઉદારીકરણ તો અપનાવ્યું તો એનાથી આપણને શું ફાયદો થયો અને શું નુકસાન થયું. તો ઉદારીકરણના લાભ અને ગેરલાભ. હવે લાભ અને ગેરલાભની વાત કરીએ તો ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. પહેલું, ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત, જેથી ઉત્પાદનમાં વધારો થયો. હવે ખાનગી ક્ષેત્રનો વિકાસ અને ઉત્પાદનમાં વધારો, કારણ કે પહેલા સરકારનો અંકુશ હતો, હવે ખાનગી ક્ષેત્રે કામ કરવું સ્વતંત્ર થયું અને પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો જે પ્રાપ્ત થઈ એના લીધે ઉત્પાદન પણ વધ્યું. બીજું, ઉદારીકરણને નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળીને વિદેશ વ્યાપારમાં વધારો થયો. વિદેશ વ્યાપારમાં વધારો, અત્યાર સુધી જે આપણો વિદેશ વેપાર ઓછો હતો એ વિદેશ વેપારમાં હવે વધારો થયો. ત્રીજું, વિદેશ વેપારમાં વધારો થયો. તમે સમજો, વિદેશ વેપાર વધે તો વિદેશી હુંડિયામાં, એટલે કે ડોલર, વિદેશ વેપાર વધે તો વિદેશી હુંડિયામાં ડોલરની અનામતમાં પણ શું થાય, વધારો થાય. આપણી પાસે ડોલરનું પ્રમાણ શું થાય, વધે. એટલે વિદેશી વ્યાપાર વધ્યો તો વિદેશી હુંડિયામણમાં પણ હુંડિયામણની અનામતોમાં વધારો, એટલે કે આપણી પાસે વિદેશી હુંડિયામણમાં પણ વધારો. ચોથું, ઉદારીકરણને પરિણામે દેશની આંતરમાળખાકીય સગવડોમાં, દેશની જે આંતરમાળખાકીય સુવિધા છે, સગવડો વધારો, એટલે કે દેશનું આંતરમાળખું મજબૂત બન્યું, આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો. એટલે આ ઉદારીકરણના લાભ છે. આંતરમાળખું એટલે દેશને વાહન વ્યવહાર, રસ્તા, બેન્કિંગ, વીમો વગેરે સેવાઓ, તો એ પણ વધી, કારણ કે વેપાર વધશે તો આ બધી સેવાઓમાં પણ શું થશે, વધારો. એટલે ઉદારીકરણના લાભની વાત કરીએ તો શું થયો, પહેલું, ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો થવાથી ઉત્પાદનમાં વધારો થયો, વિદેશ વેપારમાં વધારો થયો, વિદેશી હુંડિયામણની અનામતોમાં વધારો થયો અને આંતરમાળખાકીય સુવિધા, રસ્તા, વીજળી, પાણી, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, બેન્કિંગ, વીમો અને આંતરમાળખાકીય સુવિધાઓ એમાં પણ વધારો થયો. તો આના લાભ છે. તો સામે ગેરલાભ, ઉદારીકરણથી માત્ર લાભ છે એમ નથી, સાથે ઘણા ગેરલાભ પણ છે. આપણે ગેરલાભની વાત કરીએ
ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શકે. જો ખાનગી ક્ષેત્ર પર અંકુશ ઘટ્યા, અંકુશો ઘટવા છતાં ઇજારાશાહી એટલે શું? અમુક પેઢીઓનું વર્ચસ્વ હોય. તો આજે પણ તમે સમજો કે ભલે સરકારે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડ્યા, પણ ઇજારો તો સરકારનો છે. કોઈ પણ જગ્યાએ વર્ચસ્વ તો સરકારનું છે, અને ઇજારાશાહીમાં જે જોઈએ એવો ઘટાડો થયો નથી. બીજું, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવામાં સુધારા ઉદ્યોગો માટે થાય. એટલે ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર વધુ ધ્યાન આપો, ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવામાં આવ્યું. એટલે જે કૃષિ ક્ષેત્ર છે એમાં દેશ વિકાસમાં પાછળ છે. કૃષિ ક્ષેત્રમાં આપણે ક્યાં રહી ગયા? પાછળ, પ્રગતિ ના કરી શકીએ. ત્રીજું, આવકની અસમાનતામાં વધારો થયો. આવકની અસમાનતા, આવકની અસમાનતા એટલે શું? ધનિક વધુ ધનિક બને અને ગરીબ વધુ ગરીબ બને, એને આવકની અસમાનતા કહેવાય. હવે આવકની અસમાનતા કેમ નથી? કારણ કે ખાનગી ક્ષેત્રનું વર્ચસ્વ, અને ખાનગી ક્ષેત્રે જે પેઢીઓનું વર્ચસ્વ વધુ, એની પાસે વધુ રૂપિયા હતા, અને ગરીબનું જીવન ધોરણ કોઈ સુધર્યું નહીં. એટલે આવકની અસમાનતામાં વધારો થયો. ધનિક વધુ ધનિક બન્યો અને ગરીબ વધુ ગરીબ બન્યો. અને છેલ્લે આયાત વધવાથી, હવે સમજો, જેમ આપણો વિદેશ વેપાર વધ્યો, વિદેશ વેપાર વધ્યો એટલે શું? આપણે એટલું બધું તો ઉત્પાદન કરતા નથી કે આપણે નિકાસ વધારીએ. આપણી નિકાસો ઓછી છે ને આયાતો વધારે છે. હવે આયાત વધુ કરીએ, નિકાસ ઓછી કરીએ, તો આપણું દેવું શું થાય? વધતું જાય. એટલે આયાતો વધવાથી, આયાતો વધવાથી અને નિકાસોમાં ઘટાડો થવાથી વિદેશી દેવામાં પણ વધારો, આપણું દેવું પણ ખૂબ જ. એટલે આ ઉદારીકરણના લાભ છે, તો આ સામેના શું છે? ગેરલાભ છે. હવે ઉદારીકરણ છે એની પછી બીજું, તો પહેલું આપણે મેં તમને શું કીધું? 3 સુધારા: ઉદારીકરણ, બીજું ખાનગીકરણ, અને ત્રીજું વૈશ્વિકીકરણ. તો ખાનગીકરણ કોને કહેવાય? તો કે જે ઔદ્યોગિક એકમની માલિકી અત્યાર સુધી સરકારની હતી, એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે તો એને શું કહેવાય? ખાનગીકરણ. કે જે ઔદ્યોગિક એકમો ઉપર અત્યાર સુધી અંકુશ કોનો હતો? સરકાર. એ ઉદ્યોગ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે તો એને શું કહેવાય? ખાનગીકરણ કહેવાય. ખાનગીકરણ એટલે શું? ઔદ્યોગિક એકમની માલિકીનું હસ્તાંતરણ. કે જે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હતી કે તમે ખાનગી ક્ષેત્રને સોંપી દો, એને શું કહેવાય? ખાનગીકરણ થયું કહેવાય. તો જો ખાનગીકરણ, ખાનગીકરણ એટલે સમજો એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય સ્તરના રાજ્ય એટલે સરકાર, રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. એટલે કે જે ઔદ્યોગિક એકમની માલિકી આજ સુધી કોની હતી? સરકારની.
પણ એ કોને સોંપી દેવામાં આવે? ખાનગી ક્ષેત્રને. એટલે એને શું કહ્યું કહેવાય? ખાનગીકરણ. જો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન, સરકારની પાસે જે ઉદ્યોગો જેનું માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. ખાનગીકરણના બે રસ્તા છે. ખાનગીકરણ બે માર્ગે થઈ શકે. પહેલા જે ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખ્યા હોય તે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં. એટલે કે પહેલા આપણે હમણાં જોયું 18 ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે અનામત, જાહેર ક્ષેત્ર માટે. તો એ જાહેર ક્ષેત્ર માટે જે અનામત હોય કોના માટે ખુલ્લા મૂકવામાં આવે? ખાનગી ક્ષેત્ર. આપણે 18 હતા એ 3 થઈ ગયા, એટલે કે 15 ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે આપણે શું કરીએ? ખુલ્લા મૂક્યા. એટલે પહેલા જે ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત, માત્ર જેને સરકાર ચલાવતી હતી, જાહેર ક્ષેત્ર માટે અનામત હોય તે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવે. એટલે કે જે ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત હોય તે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવે છે. અને બીજું, રાજ્ય સ્તરની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે. તો બે વસ્તુ છે કે સરકાર એટલે કે રાજ્ય કંપનીની માલિકી પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપે. અથવા સંચાલન પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી ક્ષેત્રને સોંપે. આ બે રીતે આ વસ્તુ થઈ શકે છે. ખાનગીકરણના બે માર્ગો છે. એક જે અનામત ઉદ્યોગો એની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે, અને બીજું સરકાર રાજ્ય હસ્તકની માલિકી પોતાની પાસે રાખીને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપે, અથવા સંચાલન પોતે રાખે અને માલિકી ખાનગી ક્ષેત્રને સોંપે. એટલે આ રીતે આ ખાનગીકરણ થઈ શકે. હવે આવતા લેક્ચરમાં આપણે આગળ ખાનગીકરણના લાભ ગેરલાભને બધો અભ્યાસ કરીશું.